ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં દુષ્કર્મની ઘટના સામે આવી। સળિયા મુવાડી ગામના સરપંચ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ દુષ્કર્મના આરોપસર બાલાસિનોર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી સરપંચ રાહુલ પ્રભાતસિંહ ઝાલાને બાલાસિનોર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલિયાવાડી ગામના એક યુવતી કે જે ગામના સરપંચ રાહુલ પ્રભાતસિંહ ઝાલા એ સ્કૂલ અને કોલેજમાં એકબીજાના સંપર્કમાં હતા। ત્યારબાદ બંને યુવતી અને જે આરોપી છે બંનેના અલગ અલગ જગ્યાએ મેરેજ થઈ ગયા। ત્યારબાદ આ જે યુવતી છે એના કોઈ કારણોસર ડિવોર્સ થયા હતા। ત્યારબાદ આ ફરી પાછા ભોગ બનનાર યુવતી અને આરોપી રાહુલ પ્રભાતસિંહ ઝાલા એકબીજાના સંપર્કમાં આવ્યા। એ દરમિયાન આ આરોપીએ અંગત પળોના ફોટો અને વિડીયો લઈને આ યુવતીને વારંવાર બ્લેકમેલિંગ કરીને એની મરજી વિરુદ્ધ એના જોડે રિલેશન રાખ્યા અને છેલ્લે 26/8 ના રોજ આ યુવતીને ધાક ધમકીથી પોતાના ઘરેથી ભગાડી જઈને માઉન્ટ આબુ, અંબાજી વગેરે સ્થળોએ લઈ ગયો। ત્યારબાદ આ યુવતીએ કંટાળીને આ બાબતની જાણ પોતાના ફેમિલીને કરતા યુવતી દ્વારા રેપની ફરિયાદ નોંધવામાં આવી છે। આ આરોપી છે એ સલેવાડા ગામના સરપંચ છે, ગામના પ્રથમ નાગરિક હોય તેમ છતાં તેમના દ્વારા આ રીતે યુવતીને ધાક ધમકી આપીને સંબંધો રાખવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું છે ઘણું જ ગંભીર પ્રકારનું છે। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। સમગ્ર બનાવની માહિતી આ મુજબ છે। આરોપી રાહુલ પ્રભાતસિંહ ઝાલાએ યુવતીને મોબાઈલ ઉપર અવારનવાર સંપર્ક કરી વાતો કરીને પ્રેમ જાળમાં ફસાવી પોતાના વશમાં નહીં થાય તો અંગત પળોના ફોટો તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીને પોતાના ઘરેથી 26/8/2024ના રોજ ભગાડી જઈને માઉન્ટ આબુ, અંબાજી તેમજ અન્ય વિસ્તારોમાં ફેરવી લાવી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે। જે ઘટનાથી કંટાળી જઈને ભોગ બનનાર યુવતીએ પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતા તેના પરિવાર સાથે યુવતીએ બળાત્કારની પોલીસ ફરિયાદ કરી છે। પોતે ગામનો સરપંચ પ્રથમ નાગરિક હોવા છતાં આ પ્રકારનું ગંભીર દુષ્કૃત્ય આરોપી દ્વારા કરવામાં આવતા પોલીસે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને ફરિયાદ નોંધાતા આરોપી સરપંચ રાહુલ પ્રભાતસિંહ ઝાલાની અટકાયત કરીને પોલીસે તપાસ હાથ ધરી છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।